આજે વેકેશનમાં અમે એક સંબંધીના ઘરે ગયા હતા. તેના આંગણામાં બીલીપત્રનું ઝાડ હતું, તેમાં બીલા હતા. તે અમને આપ્યા તો એમ થયું ચાલને એનું શરબત બનાવીએ. તો આ બીલા લીધું છે. એનું પડ ઉપર બહુ સખત હોય છે, તો દસ્તાની મદદથી આવી રીતે આપણે આમ ટીસશું એટલે આમ બે ભાગ થઈ જશે. અને અંદરથી જોઈ શકો છો બે ભાગ થઈ ગયા છે. ને આ ઘર આપણે ચમચની મદદથી અંદર આમ કાઢી લેશું એક મોટા વાસણમાં. બરાબર, આવી રીતે આપણે કાઢી લેશું. આ બીલાનું ફળ છે આ, બરાબર, બીલીનું ફળ બીલા કહેવાય એને. એ પાચન તંત્ર સુધારવામાં, પેટની ગરમી શાંત કરવા અને કબજિયાત જેવી સમસ્યાઓ મટાડવા માટે અત્યંત ગુણકારી છે. તો આવી રીતે આપણે ચમચની મદદથી આપણે આમ કાઢી લેશું આમ. બરાબર, બધું ઘર અંદરથી આમ કાઢી લેવાનું. એને મિક્સરમાં પીસવાનું નથી. મિક્સરમાં પીસીએ તો એના બી છે ને કડવાઓ છે, તો કડવું થઈ જાય. આમાં બે ગ્લાસ આપણે ઠંડામાં ઠંડુ પાણી અંદર એડ કરશું અને હાથ બરાબર ચોખ્ખા કરી હાથની મદદથી આપણે આવી રીતે આમ મસળી લેશું અને એનું બધું ઘર આપણે કાઢી લેશું. આવી રીતે હાથની મદદથી જ કરવાનું, હાથ ચોખ્ખા રાખવાના. તે પાચન સમસ્યાઓ જેમ કે અપચો હોય તેમાં રાહત આપે છે, પાચન તંત્રને સુધારે છે, કબજિયાતમાં રાહત આપે છે, તે પેટને સાફ કરવામાં મદદ કરે છે, તેથી કબજિયાત દૂર થાય છે. હવે આપણે ગરણીની મદદથી એને ગાળી લેશું. આવી રીતે બધું ગાળી લેશું. તે શરીરમાં ઠંડક આપે છે. ઉનાળામાં બીલાનું શરબત પીવાથી લૂ સામે રક્ષણ મળે છે અને શરીરને ભરપૂર તાજગી તથા ઠંડક મળે છે. હવે આપણે આ ગરણીની મદદથી ગાળી લીધું છે. આમાં કાંઈ વધારે માથાકૂટ કરવાની જરૂર નહીં, ફટાફટ બની જાય છે. ને આમાં આપણે ખાંડ નાખશું, 2 ચમચ અંદર ખાંડ. બરાબર, તમે જેટલું આ મીઠું આવા પાકેલું વધારે હોય તો મીઠું હોય તો ઓછી ખાંડ નાખવી પડે છે. અને એના અંદર લીંબુના શરબતનો મેં જે મસાલો બનાવ્યો હતો તે તમે મારી યુટ્યુબ ચેનલ પર સર્ચ કરીને જોઈ શકો. તે મેં 1 ચમચ એડ કર્યો છે અને 1 લીંબુનું રસ અંદર એડ કર્યો છે. હવે એને બરાબર આપણે મિક્સ કરી લેશું ને ફટાફટ બની જાય છે. તે ડાયાબિટીસ નિયંત્રણમાં અને હૃદયને તંદુરસ્તી જાળવવા મદદરૂપ કરે છે. હવે આપણે સર્વ કરીશું ગ્લાસમાં. મેં બરફ, તમે ચાહો તો બરફના ટુકડા નાખી. આ પાણી બહુ ઠંડુ હતું એટલે બરફ મેં નાખ્યું નથી. ને તૈયાર છે આપણું આ બીલાનું શરબત. મસ્ત મજાનું શરબત. એ વિટામિન સી હોવાથી શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારે છે. તૈયાર છે આપણે બીલાનું શરબત. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.